જાણીને તમને અમર માએ કહ્યું, લાવો બાપુ, હું પાટો બાંધી દઉં. આ જગ્યા મને છોડવી નથી. હવે મારું હૃદય આ જગ્યા હારે બંધાઈ ગયું છે. હે સેવાદાસ બાપુ, તમે જો આવી રક્ત વિદ્યાની સેવા કરતા હોય, પરબ છે એટલે બધાને પાણી પાતા હોય, મારે આ સેવા કરવી છે. અને અમરમાં રોજ ભિક્ષા માટે જાય. ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, પૂર્વ, ચારે દિશાની અંદર રોટલો માંગીને લાવે અને આશ્રમમાં જે લોકો હોય બધાને જમાડે છે. પવિત્ર એનું જીવન. કેવું જીવન! આહિર નીચે દીકરી, અમરમાં એનું નામ. એને હરિની સાથે લાગી લગની, રટતા સુધીર શામ. પોતાના લગ્ન થવાની તૈયારી, વેલનું પણ આવી ગયેલું. દાદા મામા બેસે એટલી જ વાર પણ કીધું, બાપુ તમે કીધું ને આનો ચેપ લાગશે. બાપુ મને લાગી ગયો ચેપ. મને સાધુ મળી ગયા, મને સાચા રે સંતો મળ્યા છે. આ ધામ મારા માટે બન્યું હોય એવું લાગે છે. બાપુ મને સેવા કરવાનો અવસર આપો. અને અમરમાં બેસી ગયા. ભિક્ષા વૃત્તિ કરી કરી લાવ્યા અને લોકોને જમાડે છે. એવી પવિત્ર જગ્યા આપણી પરબનું ધામ. એટલે બોલવામાં આવે છે સત દેવીદાસ, અમર દેવીદાસ. આ બે સૂત્ર આપ્યા છે. कहन रूप जे विज्ञान निधाना, तुम सरी के गले अभिमाना. अरे तप થી શું ન થાય? માણસ તપ કરવા બેસે એના શું ન થાય? ઉત્પત્તિ સ્થિતિ સંહાર કારણે તપ બલ સંભો કરે સંહારા. તપતે અગમન કછુ સંસારા. તપના બળેથી તો રુદ્ર બધાની સંહાર કરે છે. અરે તપના બળે વિષ્ણુ ભગવાન પૃથ્વીનું સર્જન કરે છે અને શિવજી સંહાર કરે છે. કપટી મુનિને ત્યાં જાય છે, કથા બતાવે છે. બ્રહ્મ ભોજનનું બહુ મહત્વ છે. પણ તે આશ્રમમાં જઈ અને ભોજન માંગે છે. કોઈ પણ આશ્રમમાં તમે જાઓ, એમાં સૌરાષ્ટ્ર તો આપણું અન્નદાન કરવા વાળો છે. આશ્રમ ભલે નાનો હોય પણ ત્યાં અન્નદાન શરૂ હોવું જોઈએ. મુનિ મહિમા મન મોહ અનુમાની. મનમાં મુનિનો અપમાન કરવાનો ધ્યેય લાગ્યો. કપટ તો છુપાયેલું છે એટલે એમ થયું કે લાવને આનું અપમાન કરું. રામચરિત માનસ કથા આપણે અપમાન નથી શીખવતી, પણ બીજાનું સન્માન કરવાનું શીખવે છે. એનું નામ તો રામ કથા છે. સભી કા આદર કરે, બધાની પૂજા કરો. કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. ઘણા લોકો એમ કે નાના બાળકો છે નીચે બેસી જાવ. નહીં, શાસ્ત્રમાં તો વધારે બતાવ્યું છે બધાને ભોજન કરાવો, પણ બટુક ભોજન શ્રેષ્ઠ છે. એટલે જ આપણે નાની દીકરીઓને જમાડીએ, નાના બાળકોને જમાડીએ, જેને બટુક ભોજન કહેવામાં આવે છે. રામ કથાની અંદર ભગવાન રામનો પ્રાદુર્ભાવ આવે એની પહેલા રાવણ તપ કરવા બેસે છે. બ્રહ્માજી પ્રસન્ન થાય છે. એ કથા બતાડી તુલસી બાબા કહે છે, हम काहू के मरी न मारे, बानर मनुज जाति दुई बारे. રાવણ તપ કર્યું અને કહ્યું અમને કોઈ મારી ન શકે. હા મારે ખરા, પણ કોણ? એક તો મનુષ્ય અને એક વાનર.
ગયે વિભીષણ પાસ પુનિ કહ્યું પુત્ર વર માગો. વિભીષણ પાસે બ્રહ્માજી ગયા. રાવણે વરદાન માંગ્યું. પછી વિભીષણને પૂછ્યું માગો. તેહી માગવું ભગવંત પદ કમલ અમલ અનુરાગુ. મને ભગવાનનું પદ મળે, મારે ભગવાનની પૂજા કરવી છે, આવું માંગ્યું છે. જગત વિખ્યાત નામ તે લંકા. લંકામાં નિવાસ કર્યો. હવે લંકામાં જે થયું તે તુલસી બાબાએ કહ્યું કે આવો આપણે અયોધ્યા પહોંચવું છે, આવો અયોધ્યાને વંદન કરીએ. જે સ્થળ ઉપર ભગવાન પ્રગટ થવાના છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મે જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમત પ્રગટ હોઈ મે જાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય